હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી। અમારા ગામમાં કંઈક આવું વાતાવરણ છે, તમે જુઓ। નારિયેલી રોડે અમે નીકળ્યા છીએ વનરાજભાઈને લઈને। વનરાજભાઈ ઘરમાં ને ઘરમાં બોર થઈ ગયા હતા, તો વનરાજભાઈને ચક્કર મરાવવા નીકળ્યા છે। એ બેસવાનું છે? હાલો ઉતરી તો, હાલો વનરાજભાઈ આવતો રહે। વનરાજ ને બેસવું છે, જોજે હો લાગી ન જાય। વનરાજભાઈ અહીંયા બેસી ગયા છે। અહીંયા જુઓ પાછળ ગ્રાઉન્ડ છે, ફૂટબોલનું ગ્રાઉન્ડ છે અહીંયા। પેલા બધું ખુલ્લું જ હતું, પણ હવે પછી આ ગાય ને એવું બધું વયું જતું હતું ને તો પેક કરી નાખ્યું આખું। આ નારિયેલી રોડ છે, આખા રોડમાં અહીંયા નારિયેલી જ છે, આખે આખા તમને આમ દૂર દૂર સુધી નારિયેલી જ દેખાશે, દેખાય છે આખા પટ્ટામાં। અરે આમ એવું દ્રશ્ય આમ હોય ને, આપણને આમ મજા આવી જાય। એમાં એક તો સાંજે મજા આવે, જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે, અને સૂર્યોદય થાય ને ત્યારે બહુ મજા આવે અહીંયા। આ જો બે બાપ દીકરો કાંઈક ખુશફુશ કરે, અંદર જવાનું કહે છે કાંઈક। અંદર જઈને શું કરીશ ને? અંદર ભાઈ જાય છે, જો ગયો અંદર। ઓલું બેટરી વાળું બાઇક જાય છે, મને તો એમ કે શું છે ને અવાજ આવ્યો, સીટી વાગતી આવ્યો, શું અવાજ આવ્યો। લેતો રહ્યો મૂકી દે, રમ્યા જા રમ્યા। વનરાજ રમવાને બદલે તો કચરા વીણે કા, જે રમવાનું હોય એકલા એ હાથ વાગશે વાગશે, કાંટા લાગે હો વનરાજ। વનરાજભાઈ ટેકા નહીં, 2 મિનિટમાં કે આવું છે, લ્યો જોજે અહીંયાથી ન ચડતો તું, અહીંયા લાગે એવું છે। શું કરસ તું? એને બેસવા લેવા તો બેસવું નથી, બોલો એક્ટિવામાં જાવ। એ કહે છે કે મારે એક્ટિવા હલાવું, ચાવડાને હલાવા દેવાય કોઈ દી? વનરાજ, વનરાજ જો મોર બોલે, જો કેમ બોલે મોર? ત્યાં હું કેમ બોલે? ત્યાં હું જો બોલા, જો માં છે ને ઓલા બધા ઝાડવા દેખાય ને, ત્યાં છે ને મોર, ઈ ત્યાં બધે એ ઝાડવામાં છે, ત્યાં આમ વધારે આમ ઝાડવા જ છે, એટલે ત્યાં મોર બહુ જ રહે। આમ જો આ ભાઈ જો આ કૂતરા હવે રેસ લગાવી, જો એકની પાછળ એક, જો એ ઓલો જીતી ગયો। અહીંયાથી પ્લેન નીકળું, વનરાજભાઈને દેખાઈ ગયું, વનરાજભાઈ અમને બધાને બતાવે છે પ્લેન પ્લેન, લાઈટ થાય છે આકાશમાં, ત્યાંથી દેખાડે। શું હતું વનરાજ? વાહ તું હે? હા ભાઈ દેખાઈ ગયું ને, વનરાજ ને દેખાઈ ગયો ભાઈ, ભાઈ વનરાજ ની આંખું તો બાકી જાય છે ને, હા ન્યા જાય છે, જો 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 દેખાઈ ગયું ને તને પ્લેન। The next day. અમારા ઘરે ચકલી બેન આવ્યા છે, જો રમે છે ક્યારના। વનરાજભાઈ જોવે છે। વનરાજ, ચકલી કેમ બોલે? ચકલી કેમ બોલે? ચી ચી કેમ બોલે? ન્યા હતી, ન્યા હતી, હવે અહીંયા આવી ગઈ, જો જો બોલી છે। ઈ ન્યા નો બેસે, ન્યા નો બેસે। વનરાજ એમ કે છે ચકલીને હિંચકામાં બેસાડો, ચકલી થોડી હિંચકામાં બેસે, હાલા ચકલી નો હાલા કરે, ચકલી થોડી હાલા કરે। પાછી આવી ને, વહી ગઈ, અરે ભગવાન। હેલો ગાઈઝ, શું કરો છો બધા? શું કે વરસાદ પાણી કેવા છે તમારા ગામમાં? અમારે હાલ્યો વનરાજ હારે વાત કરીએ પેલા। શું કે વનરાજ? હા વરસાદ
કેવો છે એમ પૂછી લે, કેવો છે કે તો. અમારે કાલે મીઠાપુરમાં કાલે રાત્રે આવ્યો હતો, આજે તો કાંઈ છે જ નહીં. આખો દિવસ આવું ધાબડિયું વાતાવરણ રહે છે. એમાં આવું ધાબડિયું વાતાવરણ હોય ને એટલે મજા ન આવે, આમ કંટાળો જ આવે ને આળસ જ આવે. એમાં અમારે તો 2 દિવસથી વોશિંગ મશીન બગડી ગયું છે. ખબર નહીં બગડ્યું એટલે એમાં સ્પિન જ નથી થતા કપડાં. એમાં આવું વાતાવરણ હોય એટલે તમને ખબર જ છે કપડાં સુકાય નહીં, એવા લોચા છે. હવે શું કરવું ખબર નહીં, જોઈએ હવે શું થાય. એટલે એવું બધું હાલ્યા રાખે છે. અત્યારે તો આમ એકદમ ઓલું વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ આવતો નથી. પણ ગરમી બહુ જ છે, ફૂલ ગરમી છે. અને આમ હજી તો એકવાર વરસાદ પડ્યો ત્યાં તો આમ બધું લીલું છમ થઈ ગયું. એકદમ લીલું લીલું બધું થઈ ગયું. આમ એવું મસ્ત લાગે ને. આમ ઝાડવા તો એવા બધા ધોવાઈ ગયા હોય એવું લાગે ને. કાવનરાજ બધા લીલા લીલા ઝાડવા. તમે જો ઓલું પાછળ છે ને જી દેખાય છે ને, એ બદામનું ઝાડવું છે. લીલી લીલી બદામ આવી ગઈ છે. એમાં પાકે ત્યારે ખાવાની મજા આવશે. અત્યારે તો લીલી લીલી છે. બાકી તો શું કરસ વનરાજ? વનરાજ જોવો બતાવું તમને, જો તુલસી તોડ્યું, હવે આવશે ખાશે. તુલસી ભાવે ભાઈને, કાવનરાજ હે ને. જો વાતાવરણ સાવ કેવું છે આમ જોવો તમે, આવું વાતાવરણ છે. એમ થાય કે હમણાં આવશે વરસાદ, પણ આવતો નથી. કાવનરાજ સારું, ચાલો મિત્રો, તો આજના બ્લોગને એન્ડ કરશું, હે ને વનરાજભાઈ? આજે તો બહુ ગરમી થાય છે. એમ થાય છે ધોધમાર વરસાદ આવી જાય ને તો મજા આવી જાય. કા વનરાજ? મજા આવી જાય ને તો. વનરાજ તું શું કરસ? પિસ્તા ખાધા ને પોતરા એના છે ને એનાથી રમે છે. જુઓ તમને બતાવું શું કરસ. ધૂમ થઈ ગયું. સારું, ચાલો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.